આ વિડીયોમાં આપણે સંધિ ટ્રીટીની વ્યાખ્યા, પ્રકારો અને તેના અંત ટર્મિનેશન વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ વિષય પબ્લિક ઇન્ટરનેશનલ લો PILનો એક મહત્વનો ભાગ છે. આધુનિક સમયમાં આંતરરાષ્ટ્રીય કાયદાનો સૌથી મુખ્ય અને મહત્વનો સ્ત્રોત સંધિ છે. સંધિ એટલે દેશો વચ્ચેના લેખિત કરાર. સંધિની કાનૂની વ્યાખ્યા ધૈર્ય બેના વિયેના કન્વેન્શનમાં આપવામાં આવી છે, જે મુજબ સંધિ એ આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા સંચાલિત રાજ્યો વચ્ચેનો લેખિત કરાર છે. સંધિઓના મુખ્ય બે પ્રકાર છે. પ્રથમ, કાયદો બનાવનારી સંધિઓ, જે વૈશ્વિક કાયદા સમાન છે, જેમ કે UN ચાર્ટર. બીજું, કરારરૂપ સંધિઓ, જે માત્ર બે અથવા થોડા દેશો વચ્ચેના ચોક્કસ કરારો છે, જેમ કે સિંધુ જળ સંધિ. સંધિ ઘડવાના મુખ્ય 3 તબક્કા છે: વાટાઘાટો, હસ્તાક્ષર અને બહાલી. બહાલી મળ્યા પછી જ સંધિનો કાનૂની અમલ શરૂ થાય છે. હવે આપણે સંધિના અંત ટર્મિનેશન ઓફ ટ્રીટીઝ વિશે વાત કરીશું. સંધિનો અંત એટલે જ્યારે તે કાયદેસર રીતે રદબાતલ થાય અથવા પક્ષકારો તેની કાનૂની જવાબદારીમાંથી મુક્ત થાય. સંધિનો અંત લાવવાની સામાન્ય રીતોમાં મુદત પૂરી થવી, હેતુ સિદ્ધ થવો, પક્ષકારોની સંમતિ અને નવી સંધિ કરવી મુખ્ય છે. સંધિનો અંત લાવવાના વિશિષ્ટ કાનૂની સિદ્ધાંતોમાં 3 મુખ્ય સિદ્ધાંતો છે: કરારભંગ, અશક્યતા અને રિબસ સિક્સ્ટેન્ટિબસ. સંધિ રદબાતલ થવાનું સૌથી મોટું કારણ જસ કોજન્સ છે, જેનો અર્થ છે પરમ કાનૂની સિદ્ધાંત. જો કોઈ નવી સંધિ જસ કોજન્સના નિયમોની વિરુદ્ધમાં કરવામાં આવે તો તે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. નિષ્કર્ષમાં, આંતરરાષ્ટ્રીય કાયદામાં સંધિનું સ્થાન દેશોના આંતરિક કાયદાઓમાં સંસદ જેટલું જ મહત્વપૂર્ણ છે. સારા માર્ક્સ માટે વિયેના કન્વેન્શન, રિબસ સિક્સ્ટેન્ટિબસ અને જસ કોજન્સ શબ્દોને હાઇલાઇટ કરવા.